આમોદ શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલા અલીની યાદમાં ઈશાની નમાઝ બાદ એક ભવ્ય અને શિસ્તબદ્ધ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આસ્થા અને ઉમંગનું વાતાવરણ જોવા મળ્યું હતું। જુલુસનો પ્રારંભ વાવડી ફળિયા વિસ્તારમાંથી થયો હતો, જે મોહમ્મદ શાહ બાવાની દરગાહ થઈ દરબારી મસ્જિદ પહોંચ્યું હતું। માર્ગમાં ઠેર ઠેર નાત મનકબતનું પઠન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ વિશેષ દુઆઓ માંગી હતી। શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી જુલુસ બાદશાહ બાપુના બગીચા ખાતે પહોંચ્યું હતું, જ્યાં શેરે અલી બાવા, નાસિર મંસૂરી તથા સૈયદ શરતોની પ્રેરક ઉપસ્થિતિમાં તેનું સમાપન થયું હતું। સમાપન પ્રસંગે મહાનુભાવો દ્વારા હઝરત મૌલા અલીના સંઘર્ષમય જીવન, ત્યાગ અને માનવતાના સંદેશ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। અંતમાં દેશમાં અમન અને શાંતિ માટે સામૂહિક દુઆ કરવામાં આવી હતી। એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ આયોજન અત્યંત શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થતાં લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો। चांद सुनो अली है बोलता कुरान सुनो अगर मौला अली मौला अली मौला जिक्र अब्बास अगर मेरे लब पे आता है, जिक्र अब्बास अगर मेरे लब पे आता है, इसमें ज़हरा की दुआओं का असर आता है। अरे कट गए हाथ उसके मौला नबी ने सबको सिखाया, नबी ने सबको सिखाया मेरे नबी ने खुद का मौला अली दर मौला अली मौला खुदा के घर में शहादत गए अली का नारा दिलों की ताकत है, अली का नारा दिलों की ताकत है, अली का जिक्र इबादत है। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुह। 13 रजबुल मुरज्जब એટલે કે મૌલુદ કાબા હઝરત મૌલા અલી મુશ્કિલ કુશા અલી કરમલા વજો તરીબની વિલાદત બાસબાતનો દિવસ આપનો જન્મ કાબતુલ્લાહની અંદર થયેલો। આજના અમારા આમોદના તમામ અકીદતમંદોએ એકત્રિત થઈ વિવિધ મહોલ્લાઓમાંથી એમના નામનું જુલુસ પસાર કર્યું અને હઝરત ગેબન શાહ રોશન જમીનની બારગાહમાં એટલે કે બગીચા બાસા બાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું। જુલુસમાં ઘણી બધી તાદાદમાં લોકો એકત્રિત થયા। લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું। સાદત કિરામ અને ઉલમાએ ગામના એમનાથી નાદે અલી મુશ્કિલ કુશાના મનકબતો નાતો પડતા જુલુસ સર્વ આમોદમાંથી ગુજારી અહીંયા ગેબન શાહ રોશન જમીનની બારગાહમાં બાસા બાપુની બગીચામાં સંપન્ન કરવામાં આવ્યું। અસ્સલામુ અલૈકુમ।